એટલે કોઈ ફિક્સ પે વાળાને કોઈને વાંધો નથી. ખાલી આજે અમુક ક્લાસીસવાળા લબાડ બાજારું મીડિયા અને આ આપી આવો, આ ત્રણેય ભેગા થઈ અને આ ષડયંત્ર કરી રહ્યા છે દોસ્તો. એ તો હવે જે યુવરાજ પૃથ્વીરાજ ને એવા છે બે કોડીના નેતાઓ, એ બધાને કહેવાનું ભાઈ તું છે ને ફિક્સ પે ને એના કરતાં પ્રાઇવેટ એવી કંપની બનાવ અને એમાં 26,000થી વધારે તું પગાર આપીને બતાવ. એક જગ્યા માટે 1 લાખ લોકો બેઠા છે એ 26,000માં કામ કરવા માટે, અને 26થી ઓછી કરી દે. આ બધાને કાઢી મૂકવા અને પછી 26થી 20,000માં ભરતી કરશે ને તોય લાખો લોકો એમાં ભરતી થવા માટે તલપાપડ છે. આ તો પહેલું કામ કરવાનું છે કે આ આંદોલનજીવીઓની હાથે જે પણ સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોય એની જોડે વોટ્સઅપ ગ્રુપોમાં હોય, જ્યાં પણ આ લોકોને કોઈ રીતે એ લોકોનામાં જો ખરેખર તેવડ હોય તો રાજીનામું આપી અને નીકળી જવાય. પછી કરાય આંદોલન. જો અત્યારે હું 30,000 50,000 લાખ રૂપિયા પગાર કરતો થઈ ગયો, કમાતો થઈ ગયો, ફિક્સ પેમાં મારું શોષણ થતું હતું, ત્યારે કહેવાય કે તારામાં ફિક્સ પે. બાકી તો તમારામાં ઓકાત હોય, તમારીમાં એટલી આવડત હોય ને તો 26,000થી વધારે તમને કોઈ આપતું હોય ને તો બતાવી દો અમને. માંડ એ જે સાચા મુદ્દા હતા, ખાડાના હતા, પુલના હતા, જે પણ મુદ્દાઓ હતા ને બધા જ મુદ્દાઓ ડાયવર્ટ કરી નાખ્યા આ નીચ મારીના હોય. અને પાછા હવે આ નવો મુદ્દો લઈને આવ્યા ફિક્સ પે. કોઈ વાંધો નથી, ફિક્સ પે ઓરિજિનલ જેને કામ કરવું છે ને એને. બાકી જેને હરામખોરી કરવી છે ને એ બધાને આવા નવરા બેઠા શું કરે, આવું કે ચાલો આંદોલન કરીએ, ફિક્સ પેના નામે ટ્વીટો કરતા હોય. આ બધા જે સરકારી કર્મચારી હોય ને એ બધાને પકડો અને ડિસમિસ કરો, હંમેશ માટે નીકળ કે ભાઈ તું તારી જ એક જગ્યા માટે લાખ યુવાનો બેઠા છે બેરોજગાર બિચારા. તમારું ઘર નથી ચાલતું, તમારા છોકરા નથી થતા, બધું તમને સરકાર કરી આપે બધું. 15,000માં તમે ક્યાંય ચાલો એમ નથી. આ રિયાલિટી છે જેટલા પણ આંદોલનજીવીઓ છે ને એ લોકોની. આ યુવરાજ એ રામ રામ દોસ્તો. ફિક્સ પે એની ઉપર અમુક આંદોલનજીવીઓએ છે ને હોળીનું નાળિયેર બનાવવા ફિક્સ પે વાળાને હોળીનું નાળિયેર બનાવવાનું ચાલુ કર્યું છે દોસ્તો. એટલે એ લોકોને થોડું સાવધાન આપણે કરીએ છીએ. અને આમાં કોઈ ફિક્સ પે વાળાને કોઈ જ વાંધો નથી. એ લોકોને 26,000 કે જે પણ અપાય છે ને એનાથી એ લોકોને કોઈ વાંધો નથી. એ પોતાની જાતને નસીબદાર માને જ છે અને એ નસીબદાર છે જ કે એમને 26,000 રૂપિયા મળે છે. બાકી એ જગ્યા એ આજે રાજીનામું, જો ના એને પોહાતું હોય તો આજે રાજીનામું આપી દો. કોઈએ તમને હમ દઈને તો નોકરીએ રાખ્યા નહોતા. તમને જ્યારે નોકરીએ રાખ્યા ત્યારે 5 વર્ષ સુધી આટલા મળશે એ બધું તમને ખબર જ હતી. તમને કંઈ આમ અંધારામાં રાખીને તમારી પાસે નોકરી કરાવી લેતા હોય, તમારું શોષણ કરી લેતા હોય તો વાત બરાબર છે. એટલે કોઈ ફિક્સ પે વાળાને કોઈને વાંધો નથી. ખાલી આજે અમુક ક્લાસીસવાળા લબાડ બાજારું મીડિયા અને આ આપી આવો, આ ત્રણેય ભેગા થઈ અને આ ષડયંત્ર કરી રહ્યા છે દોસ્તો. જે હવે હોળીનું નાળિયેર ફિક્સ પે વાળાને બનાવવા મથી રહ્યા છે. એમાંય ઘણું નેતાળીઓ હશે, કોંગ્રેસિયાએ કોઈ હશે નેતાઓ, આ બધા ભેગા થઈને ફિક્સ પે આ લાવ્યું જ છે. ફિક્સ પે કોણ લાવ્યું છે? કોંગ્રેસ લાવ્યું છે. અને આ વસ્તુ હટવું ના જોઈએ. એના માટે હું એક નાગરિક તરીકે અમારા કાળી મજૂરીના રૂપિયા આ લોકોના પગારમાં જાય છે. નેતાઓ કોઈ કમાવા નથી જતા. એને તો શું વાંધો છે? ફિક્સ પે હોય, પેલું પે હોય, જે બી હોય એને માંગ સંતોષવાની, એ ધંધો નથી કરાવવાનો. એ લોકોએ કંઈ ભિખારી ગુજરાતને નથી કરવાનું. આ મફતિયાઓ હાવ હરામનું ખાવાવાળાને 26,000માં જે લોકોને વાંધો છે કે અમારું ઘર નથી ચાલતું, એને ખાલી આપણે એટલું જ કહેવાનું. આ જો કોઈ ફિક્સ પે વાળાને વાંધો નથી, પણ આ તો આવી બધી છે ને વાર્તાઓ આ લોકોએ બનાવી છે, આ જેટલા આંદોલનજીવીઓ છે ને એ લોકોએ. એટલે એને જવાબ છે, કોઈ ફિક્સ પે વાળાને નથી. જે પણ ફિક્સ પે વાળાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું, આવી જાઓ ડિબેટ કરવા. જેને પણ જોતો હોય ને ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, હું તમને લિંક આપીશ, આપણે ડિબેટ કરી લઈશું લાઈવ. તમારામાં જે તેવડ હોય, તમારા પ્રોબ્લેમ જો સાચા હશે તો આવશે એકાદો બી જે ઓરિજિનલ જે ફિક્સ પેમાં અત્યારે નોકરી કરતો હોય અને એને ખરેખર પ્રોબ્લેમ હોય. ખરેખર પ્રોબ્લેમ કોઈને છે જ નહીં. અને એક્સક્યુઝ કેવી આપે કે આમ ઘર નથી ચાલતું 26,000માં. અરે તારો ડોહો મિનિમમ પગાર વેચ 14,000 હોય છે, એનાથી પણ લોકો 8,000 ને 10,000માં અત્યારે કામ કરે છે. તો એ લોકોના ઘર કેવી રીતે ચાલતા હશે? તો અને તારે ચાલ ઘર ના ચાલતું હોય કારણ કે તારામાં ટેલેન્ટેડ હશે ને, તું વધારે, તું તો આમ અઘરી પરીક્ષાઓ પાસ કરીને આવ્યો છે ને, તારામાં ટેલેન્ટ હોય ને, જાતે બિઝનેસ કર કે પ્રાઇવેટમાં તું 26,000ની ઉપર ₹1 કમાઈને બતાવ. એ લોકોનામાં જો ખરેખર તેવડ હોય તો રાજીનામું આપી અને નીકળી જવાય. પછી કરાય આંદોલન. જો અત્યારે હું 30,000 50,000 લાખ રૂપિયા પગાર કરતો થઈ ગયો, કમાતો થઈ ગયો, ફિક્સ પેમાં મારું શોષણ થતું હતું, ત્યારે કહેવાય કે તારામાં ફિક્સ પે. બાકી તો તમારામાં ઓકાત હોય, તમારીમાં એટલી આવડત હોય ને તો 26,000થી વધારે તમને કોઈ આપતું હોય તો બતાવી દો અમને. તમારી લેવલ જ નથી 26,000નું, પણ તોય તમને 26,000 રૂપિયા ગુજરાત સરકાર આપે છે. અને 5 વર્ષ પછી તો કેટલું આપવાનું છે. અને એટલે જ તો અત્યારે તમે કામ કરો છો 26,000માં. એટલે ફિક્સ પે વાળાને કોઈને રિયલમાં કોઈને વાંધો છે જ નહીં. પણ આ આંદોલનજીવીઓ છે જે આપી આવો, અને ક્લાસીસવાળા એ લોકો એના બેરોજગારોને થોડાક એ કરવા માટે, એક્ટિવ કરવા માટે આ ક્લાસીસોવાળા જેટલા પણ હરામખોરો છે ને આવા આંદોલનોમાં એના ગ્રુપોમાં મેસેજો જતા હોય છે. બધા એવા નથી હોતા, પણ અમુક તો એવા છે જ જે આ આપ્યાઓ હાથે અને બેરોજગાર મંડળી હાથે આખી જ છે ને
ગુજરાતમાં આંદોલન જેવી બની ગયા છે. તો એ બધાને આપણે કહેવાનું થાય છે કે તમે એ તો હવે જે યુવરાજ પૃથ્વીરાજ ને એવા છે 2 કોડીના નેતાઓ, એ બધાને કહેવાનું ભાઈ તું છે ને ફિક્સ પે ને એના કરતાં પ્રાઇવેટ એવી કંપની બનાવ અને એમાં 26,000થી વધારે તું પગાર આપીને બતાવ. તારામાં તેવડ હોય, તારામાં તો આંદોલન કરવાનું મૂકી દે. તું એવી મોટી કંપની બનાવીને બતાવ અને ત્યાં તું 26,000થી વધારે પગાર આપજે આ જ લોકોને. અને બધા ફિક્સ પેમાં કે હું કામ ટીચાઓ છો, આવી જાઓ મારી કંપનીમાં. આવી ખુલ્લી ચેલેન્જ સરકારને પણ કહેવાય કે જો તમે નતા આપી શકતા ને હું આપું છું. આવું કરીને બતાવ તો ખબર પડે. નહીંતર તો તું ખાલી ખોટા હોળીના નાળિયેર બનાવવાનું બંધ કરી દે. આનાથી કેટલા ફિક્સ પેવાળા બિચારાઓ કેટલાને એમ થતું હશે કે હવે એમને સરકાર કાઢી ના મૂકે. તમારા ટચમાં જરાક બી હશે ને એ બધા ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. આ તો પહેલું કામ કરવાનું છે કે આ આંદોલનજીવીઓની હાથે જે પણ સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોય એની જોડે વોટ્સઅપ ગ્રુપોમાં હોય, જ્યાં પણ આ લોકોને કોઈ રીતે મદદ કરતા હોય કે આ લોકોને ઉશ્કેરતા હોય, જે પણ એ લોકોની વચ્ચેના સંબંધો હોય ને એ બધાને કાયદેસર રીતે બહારનો દરવાજો બતાવી દેવાય અને કહેવાય કે ભાઈ તમને ફિક્સ પેમાં નહીં ફાવતું ને નીકળો. એક જગ્યા માટે 1 લાખ લોકો બેઠા છે એ 26,000માં કામ કરવા માટે, અને 26થી ઓછી કરી દે. આ બધાને કાઢી મૂકવા અને પછી 26થી 20,000માં ભરતી કરશે ને તોય લાખો લોકો એમાં ભરતી થવા માટે તલપાપડ છે. આ તો 26 હું કાલે ઉઠીને ઓછામાં પણ ભરતી કરશે ને તો પણ લોકો તૈયાર છે. શું લેવા તમે આપો છો 26,000? આ સૌથી મોટો સવાલ છે. આ આંદોલન કરવું જોઈએ કે અમારી તિજોરીનું આવું ગાબડું શું કામ પાડો છો? જેની ઓકાત નથી 10,000ની એને તમે 26,000 આપો છો. આ રીતનું પછી તો આંદોલન શરૂ થશે અને ફિક્સ પેવાળા વધુ હલવાઈ જશે. અને ફિક્સ પે ને આ બધી નવી ભરતીઓ, સરકારી ભરતીઓ થવી જ ના જોઈએ. પ્રાઇવેટાઇઝેશન કરો, કંપનીઓ ડાયરેક્ટ હાયર કરો એ કામ માટે. એ બધું કામ કમસે કમ તો જવાબદારી તો રહેશે. આ તો પુલ પડી જાય કોઈની જવાબદારી જ ના આવે. આખા ખાડાઓ હોય, રોડવાળા એ નેતો જાતે બનાવવા આવવાનો હતો. ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચારમાં કોણ લિપ્ત છે? એ સરકારી અધિકારીઓ લિપ્ત છે. એટલે તો આમ પુલ આખા નીચે પડીને એ લોકોનો પોલ બહાર પાડે છે. તો એ આખું આ ષડયંત્ર કેવું કર્યું એ ગોપુ અને એની આખી ટીમે. આ પુલ પડી ગયો, કેટલું ખાડાઓ પડી ગયા, આખા મુદ્દાઓ ડાયવર્ટ કર્યા હરામખોરોએ. આ પ્રજાની લડાઈ લડે છે. આ નીચ મારીનાઓને કોઈ કુદરત પણ નહીં છોડે. આ બધો ભ્રષ્ટાચાર બહાર આવતો હતો ને એ લોકોએ ડાયવર્ટ કર્યો ચેલેન્જ ખેલીને. અમરેલી ત્યાં મોરબીવાળા હાથે ચેલેન્જને આવી જાઓ આમને રાજીનામું, બધી નોટંકી એ લોકોએ કરીને આખો મુદ્દો જ ખતમ કરી નાખ્યો. માંડ એ જે સાચા મુદ્દા હતા, ખાડાના હતા, પુલના હતા, જે પણ મુદ્દાઓ હતા ને બધા જ મુદ્દાઓ ડાયવર્ટ કરી નાખ્યા આ નીચ મારીના હોય. અને પાછા હવે આ નવો મુદ્દો લઈને આવ્યા ફિક્સ પે. આ હરામખોરોને કંઈક કામ કરવું નથી. એક એવી કંપની બનાવીને બતાવી દે જ્યાં તું 26,000થી વધારે પગાર આ બધાને જેટલા પણ વાંધો છે ને, જેને ફિક્સ પે ઘર નથી ચાલતું ને 26માં, આટલો પગાર આપે છે. સરકારી નોકરી 5 વર્ષ પછી કેટલા 8મું પગાર પંચે મળે, 7મું કે જે સમથિંગ જે પણ કેટલું સરકારી ફાયદાઓ મળવાના છે. તો 5 વર્ષ માટે એને કોઈ વાંધો નથી. ફિક્સ પે ઓરિજિનલ જેને કામ કરવું છે ને એને. બાકી જેને હરામખોરી કરવી છે ને એ બધાને આવા નવરા બેઠા શું કરે? આવું કે ચાલો આંદોલન કરીએ. એવા જેટલા પણ હોય ને આ CID ને CBI ને આ બધા શું કરે છે? પોલીસવાળા કરે છે. આ બધા જેટલા પણ આંદોલનના નામે અત્યારે જખ મરાવા બેઠા છે, બધાની હાથે ફિક્સ પેના નામે ટ્વીટો કરતા હોય, આ બધા જે સરકારી કર્મચારી હોય ને એ બધાને પકડો અને ડિસમિસ કરો. હંમેશ માટે નીકળ કે ભાઈ તું તારી જ એક જગ્યા માટે લાખ યુવાનો બેઠા છે બેરોજગાર બિચારા. એમાંથી કોઈ સારા જેને કામ કરવું છે, સરકારી ખરેખર કામ કરવા માટે છે, એવાની કોઈની એક ભરતી થશે ને તો 1000 માણસોનું એક કામ થઈ જશે. એટલે આવા નીચ મારીનાઓ જેટલા પણ આંદોલનજીવીઓ છે ને એ બધાને તો ખુલ્લી ચેલેન્જ આવી જાય ડિબેટમાં. ભાઈ તમારે જેને કરવી હોય, તમારું ઘર નથી ચાલતું, તમારા છોકરા નથી થતા, બધું તમને સરકાર કરી આપે. બધું તમારે ઘર નથી ચાલતું, મારે આમ નથી થતું, 26,000માં કેમ ઘર ચાલે? અમારું શોષણ થાય. એટલે તમારું શોષણ થાય. તું છે ને 26,000ની નોકરી મૂક અને તું 15,000માં તમે ક્યાંય ચાલો એમ નથી. આ રિયાલિટી છે જેટલા પણ આંદોલનજીવીઓ છે ને એ લોકોની. આ યુવરાજ એક કંપની બનાવીને બતાવી દે જ્યાં એ 26,000થી વધુ પગાર આપતો હોય. આ નીચ મારે એનું બાજારું મીડિયા એને બહાર પાડવા જોઈએ. અને ત્યાં કામ કરનારા લોકોને કેટલા પગાર આપે છે? આ હરામખોરની એડવર્ટાઇઝો લેવા માટે એ બધી આ બાજારું મીડિયા એની મહેનત કરતી હોય છે. એમાં હોળીનું નાળિયેર ફિક્સ પેવાળાને કોઈ વાર બનાવી નાખે, કોઈ બીજા ચિત્રવાળાને બનાવી નાખે, ચિત્રના શિક્ષકોને બનાવી નાખશે. આ નીચ મારીનું બાજારું મીડિયા અને આ ક્લાસીસના આ ભાગીદારો છે. આ જેટલા પણ આપ્યાઓ છે ને આ બધા કંઈ શું કરે છે? ક્લાસીસોમાં અને એ બધા ભાગીદાર છે અને આવા ષડયંત્રો કરે છે ગુજરાતમાં. બીજું કાંઈ જ પેપર ફોડવાના એ જ ધંધા કરે ને પછી કે પેપર ફૂટ્યું. એનો ધંધો જ પેપર ફોડવાનો છે અને પછી કે પેપર ફૂટ્યું.
કારણ કે એના સુધી રેલો ના આવે ને, પણ આવી જશે. કુદરત કોઈને નથી છોડવાની. આ નીચ મારી નાવ જેટલા પણ છે ને એ કોઈને પણ નથી છોડવાની. કઈ રીતે તમે વિચાર કરો, બધા 10,000માં એક હારો માણસ હોય, એને કામ કરવું છે અને એ સરકારી નોકરી એને નહીં મળી, એ 10,000માં 12,000માં ટીચાય છે, અને આ નીચ મારી નાવ 26,000ના પગારમાં લઈને પોસાતું નથી ને એવા રોદણા રડતા હોય. તો આ લોકોને તો તાત્કાલિક કે ભાઈ તું રાજીનામું આપ, અહીંયા ટ્વીટ ને એવું કરવું એના કરતાં એક સિમ્પલ છે, રાજીનામું આપ અને 26,000થી તને જે વધારે આપતું હોય ને અહીંયા જતો રહે, ત્યાં ગલાઈ જતું. આ બાકી એ પ્રાઇવેટ કંપનીઓને ઠોકો, આ એઆઈ લાવો, પ્રાઇવેટ કંપનીઓને લાવો અને સરકારી કર્મચારી નામનો શબ્દ જ કાઢી નાખો, ત્યારે જ આ લોકો, કારણ કે આ સુધરવાના તો છે જ નહીં, આખું ઘાણ જ દાજી જવાનો છે. જે સારા માણસો છે, જેને કામ કરવું છે, એવાનું પણ ભોગ લેવડાવશે આ ફિક્સ પે ના નામે આંદોલનજીવીઓ. આ લોકોને ખબર જ નથી કે ઓરિજિનલ 12,000માં કેટલું કામ કરતા હોય, એ 15,000માં એક પ્રાઇવેટમાં શિક્ષક કામ કરતો હોય, એનું રિઝલ્ટ જોવા, અને આ સરકારીમાં 30,000 ને 40,000 ને લાખ સુધીના એનાથી વધારે પગારવાળા છે, એના રિઝલ્ટ જોઈ લો. કોઈ એક પણ આમ બોર્ડમાં ચમક્યો હોય અને પ્રાઇવેટવાળા 15,000માં ભણાવતો હોય છે, પણ લગનથી ભણાવે છે, તો એના બોર્ડમાં એના છોકરાઓ હોય, બોર્ડમાં નંબર 1 ટોપ 10માં આવતા હોય. પણ આ નીચ મારીના લાખો રૂપિયાના પગારો લેતા હોય, છતાં પણ એક છોકરો એવો તૈયાર નથી કરી શકતા જે બોર્ડમાં એ ટોપ 10માં આવ્યો હોય. અને પાછા શું કહેવું હવે, આ નીચ મારીના એટલી હદે થઈ ગયા છે ને કે આ આંદોલનજીવીઓ આ એને જ માટે છે, બીજા કોઈ માટે નથી. આ ફિક્સ પેવાળા કોઈ જેટલા પણ છે ને એ બધા સંતુષ્ટ છે 26,000થી, પણ આ આંદોલનજીવીઓ જેટલા છે ને, આપિયાઓ છે, બેરોજગાર છે, જેને આ નોકરી નથી મળી ને, એ રહ્યા બધા પછી એ લોકોની પાસે રાજીનામું અપાવવાના આવા બધા ધંધા કરવા માટે મથી રહ્યા છે. એટલે એ લોકો માટે ચેતવણી છે દોસ્તો. ચાલો આગળ કોઈ બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.